તો તૈયાર થઈ ગયા છે આપણા ફાફડા અને કઢી. એકવાર આ રીતે જરૂરથી બનાવો અને મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરો. મેં અહીંયા જલેબીની રેસીપી પણ મૂકેલી છે મારી ચેનલ પર, તો એ પણ જરૂરથી જુઓ અને બનાવો અને એન્જોય કરો. તો ફાફડા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ચણાનો લોટ લીધો છે, જે પેકેટમાં આવે છે ચણાનો લોટ તૈયાર બારીક એકદમ, એ લીધો છે. તો એને મેં આ રીતે ચાળી લીધો છે. લોટ બાંધતા પહેલાં ચાળવો જરૂરી છે, જેથી ગાંઠા ના પડે. હવે એની અંદર હું આ રીતે અડધી ચમચી હું અજમો લઈશ અને આ રીતે ક્રશ કરીને અંદર એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ મુજબ નમક એડ કરીશું. હવે હું અહીંયા થોડુંક અડધીથી પણ અડધી વાટકી જેટલું, એટલે કે 5 ચમચી જેટલું પાણી લઈશ. એની અંદર મેં અહીંયા 1 ચપટી ખાવાનો સોડા લીધો છે, એ અંદર એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી તેલ એડ કરીશું. ફાફડાની અંદર બહુ તેલ એડ કરવાનું નથી, એ ધ્યાન રાખશો. હવે એ બધી જ સામગ્રી આપણે મિક્સ કરી લઈશું. હવે અહીંયા પણ બધી સામગ્રી એડ કરીને આપણે આ પાણીથી લોટ બાંધવાનો છે, તો થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને લોટ બાંધીશું. તો અહીંયા લોટ મેં બાંધી દીધો છે, પણ એ જો પટ્ટ કરતાં તૂટી જાય છે, તો આવો લોટ તૂટવો ના જોઈએ. તો એના માટે હજુ આની ઉપર હું 1 ચમચી જેટલું તેલ એડ કરીશ. આ રીતે થોડું થોડું તેલ એડ કરતા જઈશું અને એને મસળતા જઈશું. 5 થી 7 મિનિટ સુધી આપણે મસળીશું લોટને. લોટ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. જો એકદમ સ્ટ્રેચીનેસ આવી ગઈ છે, તો આ રીતનો હવે ફાફડા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે આપણો. તો હવે એને થોડી વાર ઢાંકીને મૂકી દઈએ અને ચટણી બનાવવાનું તૈયાર કરીએ. તો કઢી બનાવવા માટે હું અહીંયા 1 ચમચી બેસન યુઝ કરીશ. આ રીતે આપણે 1 ચમચી મોટી ચમચી બેસન એડ કરવાનું છે. ત્યારબાદ મેં અહીંયા 1 ચપટી લીંબુના ફૂલ લીધેલા છે. જો લીંબુના ફૂલ તમારી પાસે ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી ખાંડ લીધી છે, એ એડ કરીશું અને થોડું પાણી, એટલે કે અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર હું આ રીતે થોડી હળદર એડ કરીશ અને એ પણ મિક્સ કરી દઈશું. તો હવે વઘાર માટે આપણે 2 ચમચી તેલ લઈશું. ત્યારબાદ હું અહીંયા 1 ચમચી રાઈ એડ કરીશ. હવે હું 1 ચપટી હિંગ એડ કરીશ. ત્યારબાદ અહીંયા મેં 3 થી 4 લીલા મરચાં કાપ્યા છે, એડ કરીશું. અહીંયા લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે આપણે, એટલે તમે તમારા સ્વાદ મુજબ લીલા મરચાં એડ કરી શકો છો. વઘાર થઈ ગયો છે. હવે હું અહીંયા 1 ગ્લાસ પાણી એડ કરીશ અને બરોબર થવા દઈશું. 1 ઉભરો આવવા દઈશું. પાણીમાં ઉભરો આવી ગયો છે. હવે જે આપણે કઢી માટેનું મિશ્રણ બનાવ્યું હતું એ એડ કરી દઈશું અને એની અંદર સ્વાદ મુજબ નમક એડ કરીશું. તો મેં અહીંયા સ્વાદ મુજબ નમક એડ કર્યું છે. બધું જ મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે આપણી કઢીમાં. હવે આને 5 મિનિટ ધીમા ગેસ ઉપર થવા દઈશું. મેં અહીંયા આ રીતે ગોળ ભાગ કરી દીધો છે લાંબો. હવે એની ઉપર આપણે તેલ લગાવેલું વેલણ આ રીતે ધીરે ધીરે ફેરવીશું અને સરસ ફાફડો તૈયાર થઈ જશે. અહીંયા કઢાઈની સાઈઝ પ્રમાણે આપણા ફાફડા રાખવાના છે. આ રીતે ચપ્પાની મદદથી આપણે એને ઉખાડી લઈશું. હું અહીંયા ફાફડાની સાઈઝ નાની રાખું છું, એટલે વચ્ચેથી કટ કરી દઉં છું. એટલે આ રીતે નાના નાના પીસ કરી દેવાના,
એકદમ સરળ રીતે ફાફડા તૈયાર થઈ જશે આપણા. ફાફડા તૈયાર થઈ જાય એટલે ફટાફટ એને તળી લેવાના. અહીંયા સ્લો ગેસ ઉપર જ આપણે ફાફડા તળવાના છે. તો આ રીતે જ ફટાફટ તળી લેવાના છે. તૈયાર થઈ ગયા છે આપણે ફાફડા. તો આ રીતે બધા જ ફાફડા આપણે વણી લઈશું અને તળી લઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણી ચટણી એકદમ ઘટ્ટ થઈ ગઈ છે કઢી. તો હવે એને ઉતારી દઈશું અને સર્વ કરી દઈશું.